બી હશે, છોકરાઓ બી હશે, ખુશ રહો ને યાર. જેને જુઓ ને, હું અહીંયા આવ્યો બહારથી ઉપરથી જોતો તો 80% તો જીવનમાં મજા નથી. પ્લગમાં આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય. તમે હાલ હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છે. હમણાં બહાર નીકળશે ને, જમવાનું કઈ બાજુ છે? આ રહ્યો અહીંયા જ છે. પેલી ક્યાં ગઈ? આ રહી. જે મહેંદી હાથમાં હતી એ આજ માથામાં લગાઈ છે, આવી ગઈ છે. જાડેજા સાહેબે બહુ સરસ વાત કરી, તમે સમજ્યા નહીં. આ યાદગીરીઓ છે સ્કૂલ કોલેજની. એ ગરીબ ઘરમાં હું જન્મ્યો. એક દિવસ મારી બાને આપણે બધા જ સ્કૂલોમાં કેમ છે, વી હેવ અ ડ્રીમ કે લાડી ગાડીને વાડી, પણ એ થતું નથી. અને થાય છે તો સાલી મજા નથી આવતી. આ મજા કેમ આવે એની વાત મારે જસ્ટ થોડા સમયમાં તમને કહેવી છે. એક દિવસ મારી બાને મેં પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ, કેમ રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા ઊભા રહેવાનું? ત્યારે મારી બા સ્કૂલ નથી ગઈ પણ 500 ભજન ડોસી મોઢે ગાય છે. એને મને સરસ વાત કરી. મને કે બેટા, આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે ગરીબ છીએ. તો મેં કીધું પણ હવે શું કરું? તો મને કે હવે સારા કર્મ કરો. અને સાહેબ, એ દિવસ છે ને આજનો દિવસ છે. મેં કોઈ દિવસ મારા 2 ચપ્પલ આમ નથી મૂક્યા, ઘોડામાં આમ જ મૂક્યા છે. મેં મારું દફતર અહીંયા જ મૂક્યું, ડ્રેસ અહીંયા જ મૂક્યો. મેં મારા જીવનમાં બધું જ એવું સરસ કરતો ગયો કે જેથી હું કોઈને નડું નહીં, કોઈને ડિસ્ટર્બ ના કરું. અને એ બધું સરસ કરતા કરતા એ સાયકલ નથી ને ક્યારે મર્સિડીઝ ને BMW આવી ગઈ, સાલી ખબર જ ના પડી. આઈ નેવર ડ્રીમ ઓફ અ લક્ઝરિયસ કાર. રહેવા માટે ઘર નતું, લોકો માટે બંગલાઓ, ફ્લેટો બનાવું છું. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, અત્યારે મારું 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. અને સૌથી પહેલા બેને બહુ સરસ વાત કરી, મારી આંખમાં પાણી આવી ગયું. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. 84 થી 87 હું હોટલમાં વેઇટરની નોકરી કરતો 3 વર્ષ. કોઈ કામ નાનું નથી હોતું, પણ નવરા બેસી રહ્યું ને સૌથી હલકું કામ હોય છે. અમેરિકા જઈને ત્યાં જઈને આ કામ કરવું, મેં તો આપણા દેશમાં જ કરો. હાલા અમેરિકા જઈને આવે પછી પાણીની બોટલ લઈને ધાંગધ્રામ ફરે, વેરી ડર્ટી. હાલા અહીંથી જ ગયો છે તું, દાડા ભૂલી ગયો તું બધા. સાહેબે કહ્યું એમ, જ્યારે માં માતૃભૂમિને માતૃભાષા માટે જે જીવે ને એ હસતો જ રહે બોસ. એ કદાચ દિવેલ પીધેલો હોય જ નહીં. એ ગરીબ ઘરમાં જન્મ્યો, હોટલમાં વેઇટરની નોકરી કરી. પણ આજે અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર કેસ ચારકોલ અને કેસ વરંડા નંબર 1 હોટલ મારી છે, જેમાં 300 વેઇટરો કામ કરે છે. સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા નહોતા મારી પાસે પર એનમ. આ બધી તમને મારી બહાદુરીઓ બતાવવા નથી કહેતો, પણ એ આના પાછળ એક ચોક્કસ વાત છે. અત્યારે આણંદ પાસે 650 એકર જમીનમાં 2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છે. અને મારી યુનિવર્સિટીમાં કોને એડમિશન મળશે ખબર છે? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 50% એડમિશન ક્લોઝ. જાડેજા સાહેબ આવે કે સોલંકી સાહેબ આવે, આઈમ કે ભાઈ મારા છોકરાને 90% ફોર્મ જ નહીં મળે ભાઈ. તમે જુઓ કોઈ પણ સ્કૂલો શું કરે? તેજસ્વી તારલાઓનું સન્માન, પહેલો, બીજો, ત્રીજો. સમાજનું ફંક્શન હોય, જૈનોનું હોય, પટેલોનું હોય, કોઈનું બી હોય, તેજસ્વી તારલાઓનું સન્માન, પહેલો, બીજો, ત્રીજો. એટલે અમારી જેવી નોટોનું શું? 54% બહાર જવાનું. આ શિક્ષકોને પણ કયા છોકરા ગમતા હશે છેલ્લી બેન્ચ પર બેસતા હશે? આ જુઓ, અને હજી છેલ્લે જ બેઠા જ પાછા. ક્યાં વાત હે, ક્યાં વાત હે. દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજાને ઇનામ મળે. છેલ્લા 3 ને શું? એટલે આ છેલ્લા 3 ભાગ ના લેતા નંબર આવે. આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. એટલે આ છે તો આ છે. દરેકની વેલ્યુ છે, દરેકની ફિંગરપ્રિન્ટ અલગ છે. સાહેબ, 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. અને એમાંય નાક, આંખ, કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. અને તોય હું શું કરું પ્લગમાં? ભગવાન મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે હાલો લાયક છે કે નહીં. તમને એક લેવલ પર પહોંચતા પહેલા ચેક કરે ને પછી આપે. કેમ કે ઈશ્વર છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ મરદ બનવાની વાત મારે તમને આજે કહેવી છે. 8મા ધોરણમાં ઝઘડો કર્યો, મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારા બાપુજીએ કીધું સાલા કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? મુકેશભાઈ ત્યાં જન્મ્યા તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ. તન અને મન સરસ હોય ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન.
સાહેબ બહુ ધ્યાન રાખ્યા પણ 60 વર્ષ થઈ ગયા. 1966નું મોડલ છું. ઓ બેન, આ પાણીવાળા તમે બેન રહેવા દો ને, અત્યારે રહેવા દો બેન, હું તરસ્યો ઊભો છું નહીં. હું એક જગ્યાએ ગયો ને તો અમેરિકા બહુ મોટું ફંક્શન હતું, તો પેલા રાઉન્ડ ટેબલ પર બધા બેઠા હોય, તો બધા ફંક્શન ચાલુ બધા ખાધે જાય, પછી પેલી આટલી સ્કર્ટ પહેરીને છોકરીઓ ફરતી હોય પાછી, એટલે આપણું ધ્યાન ત્યાં જાય સ્વાભાવિક. તો પેલા આયોજકને મેં કીધું ભાઈ આ શું છે? મને કે ચાલુ રાખો. મેં કીધું કઈ કથા છે? શું ચાલુ રાખે? આપણે બી બધું અપ ટુ ડેટ જોઈએ કે 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, શિક્ષક દિવસ હતો, પણ સાલી નાક પાચમ હતી, એટલે જબાન બહુ ખરાબ. અને મને એમ જનરલી લોકો બીજી વાત નથી બોલાવતા, આપણે પૂરું કરીને જવાનું, આપણો ક્યાં ધંધો છે? એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન છે ને અહીંથી જીવાય. અને બધું જ એજ્યુકેશન અને આનો ખૂબ ઉપયોગ કર્યો ને એટલે બ્રેઇન સ્ટ્રોક ચાલુ થયા, અને આનો સાલો ઉપયોગ જ બંધ કર્યો એટલે હાર્ટ એટેક ચાલુ થયા. આ વધારે ઉપયોગથી નથી, આનો ઉપયોગ જ નથી કર્યો. પણ આજે તમે 75 વર્ષે ખરેખર આ સ્કૂલને ચાહીને આવ્યા છો ને, તો તમે અહીંથી જીવો છો એ વાત નક્કી છે બોસ. તો હવે એનાથી થોડી આગળની વાત આજે તમને કરું. આજે 60 વર્ષ થયા સાહેબ, નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર, જીવનમાં કશું જ કોઈ દિવસ બીમાર નથી થયો ઈશ્વરની કૃપાથી. હું જોઉં છું લોકો ફાંદા વધી ગયા હોય, મજા નથી, નહીં જ આવે. હમણાં જોજો ખાવા જાય ને આખી ડીશ ભરશે હો, ભજીયા સમોસા કઢી ને દૂધ ને છાશ બી પીસે ને પછી કે ગેસ થઈ ગયો, સાલા બાટલો થઈ જશે. મફતમાં કેટલું ખવાયેલા, ખબર જ નથી કેમ જન્મ્યા, ખબર જ નથી કેમ મરી ગયા. અત્યારે તો કોઈ મરી જાય ને તો ફોન કરવો પડે, એલા પેલો ગયો તો આપણે શું કે કાઢે તો કહેજો, કોઈ જાય નહીં, મોડા જાય. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા. મને આ દેશ માટે હવે ભગતસિંહની કે વીર સાવરકરની જરૂર નથી. આ દેશ માટે હવે આવા સ્કૂલોના ફંક્શનોમાં 75 વર્ષથી ભેગા થયેલા લોકોના હવે આગળનું જીવન કેમ જીવવું, આવા લોકોની જરૂર છે. મોદી સાહેબ 5 ટ્રિલિયન તો લઈ આવ્યા, પણ એમાં આપણા બધાનો ભાગ ના હોય તો મોદી સાહેબ કશું ના કરી શકે. એક માણસ આજે દેશને વફાદાર રહે, એક માણસ આ દેશ માટે જીવે, પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાયોથી ઉપર જ ઉઠી. આપણે 300 ધર્મ અને 3000 સંપ્રદાયો બનાવી દીધા. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. એટલે મોદી સાહેબ લાગે વસુદેવ કુટુંબકમ, જે આપણું વર્ષોથી જૂનું આપણું સૂત્ર હતું. પેલા મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામ બનાવ્યો, ત્યાં 72 ફિરકા બનાવ્યા, દિલ હે કે માનતા નહીં. ડીસાડીસ ચાલુ જ છે. આપણે હિન્દુ મુસલમાન થઈ ગયા, જૈન થઈ ગયા, બ્રાહ્મણ થઈ ગયા, માણસ ભૂલી ગયા. આવા સમયે 10,000 વર્ષની ભારતની સનાતન સંસ્કૃતિએ જીવન જીવવાની એક વાત કહી છે, જે આપણને ખબર જ નથી. લોકો ગમે તે કે અમેરિકાએ પ્રગતિ કરી, $100 $1 થયો, 80% લોકો આજે દવા ને દારૂ પર જીવે છે સાહેબ. અને આ દેશમાં એક માણસ સાથે ભૂખ્યા પેટે બી હોઈ જાય છે, પણ એને કોઈ ફરિયાદ નથી. આ જીવન પ્રત્યેનો એક સરસ અહોભાવ કે યસ, જે મળ્યું છે બેસ્ટ મળ્યું. બધાની ફિંગરપ્રિન્ટ અલગ અલગ છે. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી, તો કોઈ કોઈના જેવું બની શકે? આ તો કે ગાંધીજી જેવા બનો, અલા કસ્તુરબા ક્યાંથી લાવવાના? એ તો એક જ હોય, પતી ગયો કેસ. ભગતસિંહ જેવા બનો, અલા દેશ ગુલામ હોવો જોઈએ, આપણે આઝાદી માટે લડવું પડે, તો અંગ્રેજો છે જ નહીં. બધું ખોટું ચાલે. સ્કૂલમાં શીખવાડે પ્રાર્થના કરો, એટલે આપણે બધા આમ કરીએ. અલા ખુલ્લી રાખીને ના થાય, આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. કરો એટલે ખુલ્લી રાખે તો પેલો ફોટો દેખાય, સાહેબનો ફોટો દેખાય, પેલા ઢોલ વાળો દેખાય. ધ્યાન તો ત્યારે આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની સાહેબ, પણ પ્રાર્થના જેવા ભાવથી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં આપણે. સ્કૂલમાં શીખવાડ્યું સાવધાન વિશ્રામ. જિંદગીમાં કદી આપણે સાવધાન વિશ્રામ કરીએ છીએ? ડાય મૂડ બાય મૂડ, એટલે પણ હું સીધો ઉભો, તને તકલીફ છે? સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથવે, ઉલ્લુ બનાવે. સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે. ના કે પૂર્વમાં પેલા ના ઉગે સૂર્ય, તો એક દોરો ખસે તો પૃથ્વી હળગી જાય. પણ બધું ચાલે છે. અને આ ઘેટાના ટોળામાં સિંહના બચ્ચા આવી ગયા છે. વિવેકાનંદે જે કહ્યું તે ભૂલી ગયા છે કે જીવનનો અલ્ટિમેટ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ ને વોટ ઇઝ સક્સેસ ઇન લાઈફ. અને આ માટેની 5 વાતો મારે તમને કહેવી છે. એ કહીને મારું વક્તવ્ય પછી તમે બધા મિત્રો મળજો, છોકરા છોકરીઓ બધા યાદ રાખજો કે આપણે તું પાછળ બેસતી હતી, હું આગળ બેસતો હતો, તું અહીંયા ઊભી રહેતી હતી, હું ત્યાં ઊભો રહે. મજા જ સાહેબ. આમાંથી 90% તો એમાં જ આવ્યા હશે.
લખી રાખજો બોસ, પેલી કેવી લાગે છે ને પેલો હું જઉં એટલે મને ખબર. પણ મારે વક્તવ્યમાં પાછળથી ઉત્સાહમાં હું ભૂલી જઉં, આ સ્કૂલ પ્રત્યેનું આપણું ઋણ ચૂકવવાનો એક ચોક્કસ આ દિવસ છે સાહેબ. હું તો અહીંયા ભણ્યો નથી, પણ આજે આપણે બધા નક્કી કરીએ કે 1 કરોડ રૂપિયા સ્કૂલ માટે ભેગા કરીએ. અમે 25,000 રૂપિયા પહેલા હું આપું છું, પણ કંઈક નક્કી કરીએ. કરોડ કરશો તો 10 લાખ બી ભેગા થશે. સાહેબ જુઓ, ભગવાને આ પૃથ્વી પર ક્યાંય તાળા નથી માર્યા, હે ને. એને ખબર છે કે આ માણસ કાં તો મૂકીને જશે, ક્યાં આપીને જશે, કોઈ લઈને જવાનું નથી. એટલે આ બેન ઊભા થાવ ને તમારી સાથે, પેલા ભાઈ હતા ક્યાં ગયા, વિશાલ